સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। આજે સવારે નેત્રોત્સવ અને ધ્વજારોહણના એ વર્ષોથી ચાલતી આવતી પરંપરા, જેમાં આજે ધ્વજારોહણ કરવાનો અવસર પ્રાપ્ત થયો। ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને અમદાવાદ પોલીસ, ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને રથયાત્રાની વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે ભગવાન જગન્નાથજીની આરતી બાદ સૌ ઉચ્ચ અધિકારીઓ અને બંદોબસ્તમાં જોડાયેલા તમામ અધિકારીઓ જોડે સંપૂર્ણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। હિન્દુ, મુસ્લિમ, શીખ તમામ સમાજના લોકો દર વર્ષે યાત્રાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરતા હોય છે। આજે આ રૂટ નિરીક્ષણ દરમિયાન તમામ સમાજના આગેવાનો દ્વારા જે ગુજરાત પોલીસનું સ્વાગત કરતા રાજ્ય સરકારની આ વ્યવસ્થાને આભાર માનતા તમામ લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આજના નિરીક્ષણમાં જોડાયા। તે બદલ સૌ સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓને હું વંદન કરું છું, અભિનંદન આપું છું। આ વર્ષની રથયાત્રા એ ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ શહેરીજનો સારી રીતે ભગવાન જગન્નાથજીના, સુભદ્રાજીના અને બલદેવજીના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને આ વ્યવસ્થાઓને ફૂલ પ્રૂફ કરવા માટે ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓએ માત્ર લો એન્ડ ઓર્ડરને લઈને નહીં, પરંતુ સામાજિક વ્યવસ્થાઓ પર બી એટલો જ મોટો ભાર મૂકવામાં આવ્યો છે। સામાજિક વ્યવસ્થાઓમાં સૌ સમાજને સાથે રાખીને એકતા કપ, બધા જ સમાજના લોકો સાથે મળીને ક્રિકેટની મેચ હોય કે પછી બ્લડ કેમ્પ હોય, મહોલ્લાઓમાં જઈને, પોલોમાં જઈને મહિલાઓની બેઠક હોય કે પછી યુવાનોની બેઠક હોય, આ બધી જ વ્યવસ્થાઓ છેલ્લા એક મહિનાથી રાત દિવસ એક કરીને પોલીસ દ્વારા કરવામાં આવી છે। સમગ્ર કાફલાની લંબાઈ, રથયાત્રાનો સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ એ 2.5 થી 3.5 કિલોમીટર લાંબો રહેશે અને 16.2 કિલોમીટરની આ યાત્રા રહેશે। 18 ગજરાજ હાથી, 103 ટ્રક, 30 અખાડા, ભજન મંડળીઓ અને 3 મુખ્ય રથ આ યાત્રામાં જોડાશે। સવારે 7 કલાકે નિજ મંદિરથી પ્રસ્થાન અને બપોરે 12 કલાકે સરસપુર મોસાલ ખાતે વિસામો યાત્રા દ્વારા લેવામાં આવશે। 1:30 કલાકે વિસામા ખાતેથી પરત પ્રસ્થાન થશે અને પરંપરાગત જે રૂટ છે તે સંપૂર્ણ રૂટ પર પસાર થઈને લાખો શહેરીજનોને દર્શન આપીને 8 વાગ્યા સુધી મંદિર પર યાત્રા પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સમગ્ર બંદોબસ્તને મૂવિંગ અને સ્ટેટિક 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। કુલ 26 રેન્જો બનાવવામાં આવી છે, 53 થી વધારે એરિયાઓ બનાવવામાં આવ્યા છે અને 1397 પોઈન્ટો બનાવવામાં આવ્યા છે। 10 આઈજી, ડીઆઈજી, 42 ડીસીપી, 88 એસીપી, 900 થી વધુ પીઆઈપીએસઆઈ અને 30,000 થી વધુ જવાનો યાત્રાના બંદોબસ્ત વ્યવસ્થાઓમાં તૈનાત રહેશે। આ સુરક્ષા કવચમાં 4500 જવાનો મૂવિંગ બંદોબસ્તમાં બી યાત્રા જોડે ચાલતા રહેશે। 12,000 જવાનો સ્ટેટિક બંદોબસ્તમાં અને 13,000 જવાનો ટ્રાફિક તથા અન્ય વ્યવસ્થાઓમાં ખડે પગે આ શહેરના નાગરિકોની સેવામાં અહીંયા ફરજ બજાવશે। આ સાથે 15 એસઆરપીએફ અને 9
સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ બી ફરજ બજાવશે. અટકાયતી પગલાં લેવામાં 59 જેટલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ અને રૂટ પર અનેક પ્રકારના ચેકિંગોની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અને છેલ્લા અનેક દિવસોમાં અમદાવાદ પોલીસ દ્વારા સફળતાપૂર્વક અસામાજિક તત્વોને પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કોમી એકતા જળવાય તે માટે શાંતિ સમિતિઓ સાથે મિટિંગમાં, જેમ મેં અગાઉ કહ્યું, જેમાં 900 થી વધારે બ્લડ યુનિટ્સ ભેગા કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં આ જ પ્રકારે બ્લડ કેમ્પ થકી વધુમાં વધુ શહેરીજનોને મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે. સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 65,000 જેટલા શંકાસ્પદ ડેટાબેઝ સાથે એઆઈ થી પિક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને ત્વરિત ઓળખ થઈ શકે તે માટે અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી આપણે પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે તેવું મારું 100% માનવું છે. તમામ હાથીઓ પર ગ્રિપ્ટોમીટર, જીપીએસ, સીસીટીવી અને ડેસિબલ મીટરો લગાડવામાં આવ્યા છે, જેથી કોઈ બી હાથીને કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તેવી વ્યવસ્થાઓ કરવામાં પ્રયત્ન કર્યો છે. અને હું શહેરીજનોને બી વિનંતી કરું છું, મંડળીઓને બી વિનંતી કરું છું, જ્યાર તક ગજરાજ પસાર ના થઈ જાય ત્યાર સુધી ડીજે એ ક્ષેત્રમાં ચાલુ નહીં કરવો જોઈએ, જેથી ગજરાજને કોઈ બી પ્રકારની ડિસ્ટર્બન્સ ના આવે અને આખા યાત્રાના રૂટ પર સરળતાથી અને ગજરાજ પોતાના આમ શાહી અંદાજમાં મંદિર સુધી પહોંચી શકે તે માટે તમામ શહેરીજનો મદદગાર બને તેવો મારો ખાસ સૌને વિનંતી છે. 100 થી વધુ ડ્રોન દ્વારા લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે. વર્ચ્યુઅલ રિયાલિટી અને મોનિટરિંગ અને 3D મેપિંગનો બી આ રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. અનધિકૃત ડ્રોનને નિષ્ક્રિય કરવા માટે એન્ટી ડ્રોન ગન સિસ્ટમનો બી ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર એઆઈની મદદથી સાયબર ક્રાઇમ દ્વારા ચાંપતી નજર છે. અખાડા અને ટ્રકોનું જીપીએસ ટ્રેકિંગ માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે. 1000 બોડી-વોર્ન કેમેરાનો બી ઉપયોગ થશે. હાઈટેક વાયરલેસ સિસ્ટમનો બી આ વખતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઈ વોઇસ બોટથી પોલીસ કર્મચારીઓનું ડ્યુટી મેનેજમેન્ટ બી આ રથયાત્રામાં કરવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજી અને 30,000 થી વધુ જવાનોનું સુદૃઢ આયોજન સાથે પોલીસ પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે. 16 જુલાઈએ વહેલી સવારે 4 કલાકે દેશના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ મંગલા આરતીમાં વિશેષ ઉપસ્થિત રહેશે. વર્ષો વર્ષથી એમની આ પરંપરા છે અને આ વર્ષે બી મંગલા આરતી માટે ખાસ એ પધારશે. પરંપરા મુજબ સવારે 7 કલાકે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અમે પહિંદ વિધિ કરી રથયાત્રાનો શુભારંભ કરાવીશું. આપ સૌ સાથે મળીને હર્ષોલ્લાસ, ભાઈચારો અને કોમી એકતા સાથે આ મહત્વપૂર્ણ ઉજવણી કરવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ તૈયાર છે. અને હું સૌ શહેરીજનો વતી આ બંદોબસ્તમાં જોડાયેલા 30,000 પોલીસ અધિકારી, પોલીસ કર્મચારીઓને 2 હાથ જોડીને વંદન કરીને એમનો અભિનંદન આપું છું કે જે પ્રકારે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને આપ સૌ સાથે મળીને પોલીસે આપણી અમદાવાદની નહીં પરંતુ ગુજરાતની સૌથી મોટી આસ્થાની બી યાત્રા અને વ્યવસ્થાની બી યાત્રાને સંપૂર્ણ વ્યવસ્થાઓ સજ્જ જોડે નીકાળવા માટેની તૈયારીઓ કરી છે. તે બદલ હું સૌ ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને વિશ્વાસ રાખું છું કે શહેરીજનો બી કોઈ બી પ્રકારની ધક્કામુક્કી કે પડાપડી કર્યા વગર આપ સૌ લોકો માટે વ્યવસ્થાઓ જે કરવામાં આવી છે એ વ્યવસ્થાઓમાં આપ સૌ ઉપયોગી રહેજો. સાથે સાથે જે તૂટેલી કે કોઈ બી ઇમારત
જે ભયજનક હોય જેની બહારમાં ઊભા રહેવાનું ટાળજો. ત્યાં કોઈ વ્યક્તિ ના દેખાય તો કોણ જોવાનું છે ને કંઈ નથી થવાનું. અને છત પર એટલે કે ઢાબે ચડવાની કોઈ બી પ્રકારે કોશિશ નહીં કરતા. એ ખૂબ જ ભયજનક ઇમારત હોવાથી આ પ્રકારના બોર્ડ માર્યા છે. આપ સૌ લોકો સહયોગ કરશો એવી આશા. જય જગન્નાથ.